વડોદરા જોય ટ્રેનમાં મેનેજરે મીડિયા સમક્ષ કબૂલાત કર્યું। શહેરના કમાટીબાગ ખાતે મહાનગરપાલિકા હસ્તક ચાલતી જોય ટ્રેન અવારનવાર વિવાદોમાં ઘેરાય છે, ત્યારે શનિવારે સાંજના સમયે ગેટ નંબર 2 પાસે જોય ટ્રેન 4 વર્ષની બાળકી ઉપર ફરી વળી હતી। આ દુર્ઘટનામાં બાળકીનું મોત નીપજ્યું હતું। બનાવને પગલે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને સયાજીગંજ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી। જોય ટ્રેનના મેનેજર મીડિયા સમક્ષ કબૂલ કર્યું કે એન્જિન અને બોગી વચ્ચેના ડિસ્ટન્સમાં 4 વર્ષની છોકરીનો અકસ્માત થયો છે, જેમાં તેનું મૃત્યુ થયું હતું। ટ્રેનના આગળ પાછળ સીસીટીવી કેમેરા લાગવામાં આવ્યા છે, જે વાવાઝોડાના કારણે બંધ થઈ ગયા હોવાનું મેનેજરે કબૂલ કર્યું હતું, જેને લઈ આ જોય ટ્રેન કંપનીની બેદરકારી સામે આવી હતી। આપણે જે શનિવારના દિવસે સાંજના ટાઈમે 5:15ની આસપાસ આપણી જે જોય ટ્રેન છે એ રાઉન્ડ ઉપર નીકળી હતી। તે સમયે કંઈક આપણે પાર્કિંગના ગેટથી આગળ પાર્કિંગ છે ટ્રેનનું, તેનાથી આગળ જતાં 2 નંબરના ફાટક પહેલાં આપણે એક બાળકી છે એ આપણું જે એન્જિન છે એન્જિન અને કોચની વચ્ચે કંઈક આવી ગઈ હતી એવી પ્રાથમિક માહિતી મળેલ હતી અને ત્યારબાદ એનું અવસાન થયું છે એવી માહિતી અમને મળી હતી। ટ્રેનની અંદર અને બહાર બંને બાજુ સીસીટીવી લાગેલા છે। આ સીસીટીવી થકી ફૂટેજ હાથ પર લાગે છે, કોની બેદરકારી સામે આવી છે? ના, એ બાબતનું હજુ હાથમાં નથી લાગ્યું, કારણ કે વાવાઝોડું જે હમણાં 5 તારીખના રોજ વાવાઝોડું આવેલું હતું એના કારણે જે સીસીટીવીનું જે અમારું ઇન્ડિકેટર હતું એ શોર્ટ થઈ ગયું છે, જેના કારણે અમે રિપેરિંગમાં મોકલેલું હતું, એટલે રિપેરિંગમાંથી લગભગ હજુ 1-2 દિવસમાં આવશે એટલે